જોખમ પણ નથી લેવું તો શું ભાઈ આખી જિંદગી નોકરી જ કરતા રહેશો? અને જો તમને નોકરી નથી કરવી અને થોડુંક બહુ રિસ્ક લઈ જ લેવું છે તો બિઝનેસ સાનો કરશો અને કઈ રીતે કરશો, કઈ જગ્યાથી કરશો અને કેટલું માર્જિન રાખીને કરશો? શું આ બધું વિચાર્યું છે? નહીં વિચાર્યું હોય ને તો ચાલો આપણે વિચારીએ વિડીયોના અંદર. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશનના ગુજરાતી ચેનલ પર. તો મિત્રો આજના વિડીયોના અંદર આપણે જોવાના છે કે બિઝનેસ રહેવાનો આપણે જોખમ કઈ રીતે લઈ શકીએ. અને જો તમે જોખમ ન લેવા માંગતા હોય તો શું આખી જિંદગી નોકરી જ કરવી છે, એ જ ગુલામિયત કરવી છે અને એટલું જ 25-30 હજારના અંદર જ રહેવું છે તો તમે નોકરી કરી શકો છો. અને જો તમને પણ બધાની જેમ, બધા બિઝનેસમેનની જેમ લાખોથી પણ વધારે રૂપિયા મહિને કમાવા છે તો તમારા માટે આ વિડીયો રહેવાનો છે. અને વાત કરી લઈએ બિઝનેસની, તો બિઝનેસ કઈ રીતે કરવો જોઈએ, શાનો કરવો જોઈએ, કેટલું માર્જિન એના અંદર મૂકી શકો, કઈ સિઝનના અંદર વેચી શકશો, આ બધા ક્વેશ્ચન આવી જતા હોય જ્યારે આપણે બિઝનેસનું કંઈક થિંકિંગ કરતા હોય, કંઈક વિચારતા હોય બિઝનેસ માટે. અને બિઝનેસ અંદર તમે પ્રોપરલી વિચાર કરીએ કેટલું માર્જિન મળી જતું હોય છે. ચલો આપણે એક એક્ઝામ્પલ રીતે લઈ રહીએ સાડીનો બિઝનેસ. સાડીનો બિઝનેસ અંદર કેટલું માર્જિન મળતું હશે, શું તમને લાગતું હોય? જે પણ લાગતું હોય એકવાર મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો હું તમને જણાવી દઉં કે સાડીના બિઝનેસના અંદર છે ને તમે મિત્રો 70 to 80 એટલે કે 70 થી 80% જેટલું માર્જિન લઈ શકશો. હવે વિચારો, હવે હું એ કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરી છે ₹1,00,000, બરાબર, અને ₹1,00,000 તો મારા છે જ ઇન્વેસ્ટમેન્ટ, એના ઉપર મેં 80,000નું પ્રોફિટ કમાયું. વિચાર કરો, ખાલી આ હું તમને એક્ઝામ્પલ આપું છું કે ₹1,00,000ની કેપિટલ પર હું 80,000 કમાયા. એ તમે 10 દિવસના અંદર પણ કમાઈ શકશો, 15 દિવસના અંદર પણ કમાઈ શકશો અને સાથે સાથે 1 મહિના અંદર પણ કમાઈ શકો. બરાબર, ડિપેન્ડ ઓન યુ કે તમે કઈ રીતે વ્યાપાર કરો છો, કઈ રીતે સેલિંગ કરો છો, કઈ પ્રોડક્ટ મૂકો છો, કેટલા રેટથી મૂકો છો. બાકી 80 થી 90% કરતા પણ તમે વધારે માર્જિન કરાવી શકશો. અને બાકી તમે જોતા હશો કે અહીંયા તમને થોડી ભીડ જોવા મળી જશે આપણા એરિયાના અંદર, આપણા અજમેરા ફેશનના અંદર. અને આટલી ભીડ કેમ છે શું તમને ખબર છે મિત્રો? કારણ કે આ લોકોને નોકરી નથી કરવી, ગુલામિયત નથી કરવી, આ લોકોને કરવો છે બિઝનેસ. અને જો તમને પણ વ્યાપાર કરવો છે, બરાબર, તમને ગુલામિયત નથી કરવી. હું એમ નથી કહેતી કે ડાયરેક્ટલી ભાઈ નોકરી છોડી દો, બરાબર, નોકરી છોડવી નથી, નોકરી સાથે સાથે આપણને વ્યાપાર કરવાનો છે. અને કઈ રીતે કર્યા છે હું તમને કહું. જો મિત્રો, સાડી હાલના ટાઈમમાં બહુ જ વધારે ચાલતી હોય છે. તમને બધાને ખબર છે કે હાલના ટાઈમમાં હમણાં ભાઈ લગ્ન વ્યવહાર આવશે, લગ્ન વ્યવહારની અંદર સાડી બહુ જ વેચાય, બરાબર. અને સાડી તો એમ કહીએ ને કે ઇન્ડિયન કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે, રાઈટ. તો સાડી તો ઓલવેઝ ચાલવાની છે, 12 માસ ચાલવાની છે. બટ તમને ડિસાઈડ કરવાનું છે કે કયા ટાઈપની સાડી તમે મૂકો. જુઓ, હવે તમે ઉનાળાની સિઝન થઈ ગઈ, શિયાળાની સિઝન થઈ ગઈ, આપણે 12 માસ ચાલે એ સાડી છે ને પ્રિન્ટેડ સાડી હોય છે, એ તમે મૂકી શકો. બાકી આ ટાઈપની તમે સિલ્ક સાડીઝ મૂકો તો આ તમને 8 થી 9 મહિના ઇઝીલી ચાલશે. કારણ કે 8 થી 9 મહિનાના અંદર મિત્રો બહુ વધારે ફેસ્ટિવલ્સ આવતા હોય છે, લગ્ન વ્યવહાર આવશે હમણાં, તો લગ્ન વ્યવહારના અંદર પણ આ સાડી બહુ જ વધારે સેલ થતી હોય છે. તો આ ટાઈપની તમે સાડી મૂકી શકશો. થોડુંક ડિઝાઇનમાં જોઈતું હોય, ફેશનેબલ જોઈતું હોય તો આ ટાઈપની તમે મૂકી શકશો. બાકી લગ્ન વ્યવહાર માટે સ્પેશિયલ કલેક્શન કંઈક જોઈતું હોય તો આપણા પાસે આ ટાઈપના કલેક્શન પણ અવેલેબલ છે. અને જો તમને પણ થોડુંક બહુ રિસ્ક લઈને વ્યાપાર ચાલુ જ કરવો છે ને તો તમને હેલ્પ કરવાનો છે અજમેરા ફેશન. કારણ કે અહીંયા તમને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે 25 થી 30 હજારના અંદર ઘરે બેસીને વ્યાપાર ચાલુ કરવાની. સાથે સાથે બિઝનેસને લાગતી વખતે A to Z લગીની બધી ઇન્ફોર્મેશન મળતી હોય છે. જેમ કે આ સાડી થઈ ગઈ, આ સાડી કયા સિટીના અંદર ચાલશે, કયા સ્ટેટના અંદર ચાલશે, કેટલોના અંદર તમે માર્જિન સેલ કરી શકશો, કયા એરિયાના અંદર કયું કલેક્શન રાખવું જોઈએ, તમને A to Z લગીને તમને પ્રોપરલી ગાઈડલાઇન્સ મળી જશે. આ તો હું તમને ખાલી 4 થી 5 પોઈન્ટ કહું છું. તમે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરશો ને તમને પ્રોપરલી ખબર પડશે કે બિઝનેસ કઈ રીતે ચાલુ કરવો અને શા માટે કરવો, અને નોકરી છોડવાનું જોખમ કેમ લેવું અને બિઝનેસ કરવાનું રિસ્ક કેમ લેવું. બરાબર મિત્રો, લાખો લોકો આજના ટાઈમમાં બિઝનેસ કરતા કે ગાંડા થોડી હોય, બરાબર છે. તમે પણ કોઈના અંદર નોકરી કરતા હશો, એ પણ વ્યાપાર જ કરે છે અને તમને નોકરી પ્રોવાઈડ કરે છે. તો તમે એવું વિચારો ને કે હું બધાને લોકોને નોકરી પ્રોવાઈડ કરું, બધા મારા અંદર કામ કરે, એવું વિચારો. તો મિત્રો, જો તમને પણ બિઝનેસના રિલેટેડ જોખમ લેવું હોય, રિસ્ક લેવું હોય, એમ તો મિત્રો રિસ્ક છે જ નહીં. બિઝનેસ એક એવી વસ્તુ છે ને તમે ખાલી એકવાર ઇન્વેસ્ટ કરશો ને તમારી પેઢીઓ સુધી એ પૈસા રહેશે, એને કહેવાય વ્યાપાર. અને નોકરી એક એવી વસ્તુ છે ને કે ખાલી મારા છોકરાઓ જે વસ્તુમાં જીવી શકશે. અને જો તમને પણ પેઢી સુધી સિક્યોર કરવી હોય ને તો તમને કરવો પડશે વ્યાપાર. અને વ્યાપાર જો કરવો હોય તો આજે જ કોલ કરી દો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર. મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા. અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દો આપણી ચેનલને શું લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન છે તેને પણ જલ્દીથી પ્રેસ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.